તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 3. સવાલ નંબર 3 ની અંદર આપણે સંકલન કરવાનું છે. અહીંયા તમને સમીકરણ આપેલું છે 3x - 1 ભાગ્યા x - 1 ગુણ્યા x - 2 ગુણ્યા x - 3. અહીંયા આ જે સમીકરણ આપેલું છે એનું શું કરવાનું છે? સંકલન. હવે આ જે સમીકરણ છે એ સમીકરણ કયા ટાઈપનું સમીકરણ છે? તો આંશિક અપૂર્ણાંકની રીતનું સમીકરણ છે. તો આંશિક અપૂર્ણાંકની રીતના સમીકરણ જ્યારે આપણને આપેલા હોય ત્યારે એના જે 5 સૂત્રો તમને ચોપડીની અંદર આપેલા છે, સૌથી પહેલા તો એ તમને ખબર હોવી જોઈએ. કારણ કે આનું જે સંકલન આપણે કરીશું એ સૂત્રનો ઉપયોગ કરીને કરીશું. હવે અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે એ 5 સૂત્રમાંથી એક સૂત્ર આપણે વાપરીએ તો આ જે સમીકરણ છે એ કોના બરાબર લખી શકાય? તો આ સમીકરણ સૌથી પહેલા તો સમીકરણ એમના એમ 3x - 1 ભાગ્યા x - 1 ગુણ્યા x - 2 ગુણ્યા x - 3 આ બરાબર થાય a ભાગ્યા પહેલો અવયવ x - 1 વત્તા b ભાગ્યા બીજો અવયવ x - 2 વત્તા ત્રીજો અવયવ c ભાગ્યા x - 3. એટલે કે તમે આનું સંકલન કરો અથવા તો આનું સંકલન કરો, બંનેનો જવાબ કેવો આવે? સરખો જ આવે. હવે જો આનું સંકલન કરવું હોય તો તમને a, b અને c ની કિંમત ખબર હોવી જોઈએ. તો a, b અને c ની કિંમત શોધવા માટે આપણે શું કરીશું? તો આ જે બંને સાઈડના સમીકરણ છે એને સાદુરૂપ આપીશું. અહીંયા x - 1, x - 2 અને x - 3 એનો લસા શું થાય? તો ત્રણેયનો ગુણાકાર. તો આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ 3x - 1 ભાગ્યા x - 1 x - 2 x - 3. અહીંયા લસા થશે ત્રણેયનો ગુણાકાર તો a ગુણ્યા આ બંને સમીકરણ આવશે x - 2 x - 3 વત્તા 2 ગુણાકારમાં આ બંને ગુણાકારમાં સમીકરણ આવશે x - 1 x - 3 વત્તા c ગુણાકારમાં આ બંને સમીકરણ c ના ગુણાકારમાં આવશે તો x - 1 ગુણ્યા x - 2 ભાગાકારમાં આ ત્રણેયનો ગુણાકાર x - 1 x - 2 અને x - 3. આવું કેમ કર્યું? કારણ કે લસા લઈએ એટલે બંને બાજુથી છેદ જે છે એ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. હવે અહીંયા છેલ્લે આપણને કયું સમીકરણ મળ્યું? આ સમીકરણ મળ્યું. હવે જ્યારે તમારે આ સમીકરણનું સાદુરૂપ આપીને a, b અને c ની કિંમત શોધવાની હોય તો એ કઈ રીતે શોધીશું? તો અહીંયા ત્રણ અવયવ આપેલા છે આપણી પાસે x - 1 x - 2 અને x - 3. ત્રણેયનો જો આપણે વારાફરતી 0 સાથે સરખાઈએ તો આપણને x ની કિંમત મળશે. એ x ની કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દેવાની. તો સૌથી પહેલા તો x - 1 એને 0 સાથે સરખાઈએ તો x - 1 બરાબર 0 તો x ની કિંમત કેટલી થાય? 1. તો x બરાબર પહેલી કિંમત કેટલી મળી? 1. આ સમીકરણમાં જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકી દઈએ? આપણે x મૂકી દઈએ 1. તો શું મળશે? 3 એકા 3. 3 - 1 કેટલા થશે? 2 બરાબર. અહીંયા a એમના એમ 1 - 2 કેટલા થાય? -1. 1 - 3 કેટલા થશે? -2. અહીંયા 1 - 1 શું થઈ જાય? 0. તો 0 આખાના ગુણાકારમાં બધું 0. 1 - 1 ફરીથી અહીંયા પણ 0. તો c આખો શું થઈ જશે? 0. તો b અને c બંને કેવા થઈ જશે? 0. તો અહીંયા લખવાની કોઈ જરૂર નથી. આનું સાદુરૂપ આપી દઈએ તો 2 બરાબર માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય? પ્લસ. 2 ગુણ્યા 1 2. 2 આ સાઈડ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં બરાબર શું મળશે? a. બંને કેન્સલ તો a ની કિંમત કેટલી થઈ ગઈ? 1. તો સૌથી પહેલા a ની કિંમત આપણને શું મળી ગઈ? 1. હવે a ની કિંમત પછી જો આપણે b ની કિંમત શોધવી હોય તો બીજો અવયવ લઈએ. બીજો અવયવ કયો હતો? x - 2. એને 0 સાથે સરખાઈએ તો x ની કિંમત કેટલી થશે? 2. તો x બરાબર થાય 2. આ સમીકરણમાં જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકી દઈએ? 2 મૂકી દઈએ. તો 3 દુ 6. 6 માંથી 1 જશે તો 5 બરાબર. અહીંયા 2 - 2 શું થઈ જાય? 0. તો a વાળું આખું પદ 0. b 2 - 1 કેટલા થાય? 1. 2 - 3 કેટલા થશે? -1. અહીંયા 2 - 2 શું થઈ જાય? 0. તો c વાળું આખું પદ 0 થઈ જશે. આનું સાદુરૂપ આપી દઈએ તો -1 આ સાઈડ ભાગાકારમાં આવી જશે. તો b બરાબર
માઇનસની સાઇન આપી દઈએ તો -5. તો બીનો જવાબ કેટલો થઈ ગયો? -5. હવે એના પછી આપણે જો સીની કિંમત શોધવી હોય તો ત્રીજું અવયવ કયો હતો? x - 3. તો x બરાબર શું થશે? 3. આ સમીકરણની અંદર x ની જગ્યાએ શું મૂકી દઈશું? 3. 3 ગુણ્યા 3 કેટલા થઈ જાય? 9. 9 માંથી 1 બાદ કરશો તો કેટલા મળશે? 8. બરાબર. અહીંયા 3 - 3 શું થઈ જાય? 0. તો એ વાળું આખું પદ 0. એ જ રીતે અહીંયા 3 - 3 0. તો બી વાળું આખું પદ 0. સી ગુણ્યા અહીંયા 3 - 1 કેટલા થાય? 2. અને 3 - 2 કેટલા વધશે? 1. બે આ સાઈડ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો 8/2 બરાબર સી લખાય. શું થઈ જશે? 4. તો સી ની કિંમત કેટલી મળી ગઈ તમને? 4. અહીંયા એ, બી અને સી ની કિંમત મૂકી અને એનું શું કરી લઈએ? સંકલન. તો શું મળશે આપણને? એની કિંમત કેટલી હતી? 1. તો 1/x - 1. બી ની કિંમત કેટલી હતી? -5. તો અહીંયા પ્લસની જગ્યાએ શું આવી જશે? -5/x - 2. પ્લસ સી ની કિંમત કેટલી હતી? 4. તો +4/x - 3. ત્રણેયનું સંકલન કરી લઈએ. dx. તો અહીંયા આનો જે જવાબ છે એ આપણા માટે શું થશે? તો સૌથી પહેલા 1/x - 1 એનું સંકલન. 1/x એનું સંકલન શું થાય? log x. તો એ જ રીતે x - 1 એનું સંકલન શું થશે? log x - 1. -5 એ કેવી કિંમત કહેવાય? અચળ કિંમત કહેવાય. તો -5 આવી ગયા બહાર. 1/x - 2 એનું સંકલન શું થાય? તો એ થાય log x - 2 વત્તા 4 એ શું કહેવાય? અચળ કિંમત કહેવાય. તો +4 આવી ગયા બહાર. 1/x - 3 એનું સંકલન શું થાય? log x - 3 વત્તા સી. તો આ થઈ ગયો આપણો જવાબ. એટલે આપણને જે સમીકરણ આપેલું હતું એનું જો સંકલન કરીએ તો આપણને આનો જવાબ મળશે.